હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. જય ચેરમાં હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે વાગી રહ્યા છે સવારના 8:30 ને અત્યારે હું ફ્રેશ થઈને અત્યારે બેઠો છું. તો હવે નાસ્તો કરવાનો ટાઈમ થાય છે. તો અત્યારે એક શાકવાળા કાકી આવ્યા હતા, તો મમ્મીએ શાક લઈ લીધું છે. મમ્મીએ શાક લીધું છે, થોડી ગવાર લીધી છે અને થોડાક રીંગણા લીધા છે. જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને નોટિફિકેશન બેલ જે નાની ઘંટડી આવે એ બી ટચ કરી દેજો, એટલે જ્યારે બી મારી વિડીયો આવે તો તમને પહેલાં નોટિફિકેશન મળે. તો જમવાનું રેડી થઈ ગયું છે. અલ્યા વચ્ચે હું બોલ કરો યાર. તો જમવાનું રેડી થઈ ગયું છે. તો બપોરના જમવાનામાં છે ગવાનું શાક અને રોટલી. તો ચાલો હું જમી લઉં. તો અત્યારે વાગી રહ્યા છે બપોરના 3 અને હું અત્યારે નીકળું છું ડીમાર્ટ જવા માટે. તો ડીમાર્ટ અમારા અહીંથી કરીબ 70 કિલોમીટર જેવું છે, ગોધરા. તો હવે ગોધરા માટે હું નીકળું છું. તો હું તમને ચલો બતાવું. તો અત્યારે હું બસમાં બેસી ગયો છું અને બસ હવે સ્ટાર્ટ થઈ ગઈ છે. બસ સ્ટેશનથી હવે નીકળે છે. ટિકિટ લઈ લીધી છે મેં. તો હવે હું મારે સમથિંગ લગભગ 1.5 કલાક થશે ગોધરા પહોંચતા. પછી મળીએ.
लेफ्ट में जैसे ना बोले पाँच हमारा ये गिराई दीजिए ऐसे नहीं तो फाइनली અત્યારે ડીમાર્ટ પહોંચી ગયો છું. હવે ચલો શોપિંગ કરી લઈએ. તો ફાઇનલી અત્યારે ડીમાર્ટથી શોપિંગ કરી લીધી છે. હવે ઘર માટે નીકળીએ. તો અત્યારે વાગી રહ્યા છે 7. હવે ઘરે જવા માટે રિટર્ન થઈ ગયો છું ગોધરાથી. તો અત્યારે વાગી રહ્યા છે 9 અને અત્યારે જ હું જસ્ટ ઘરે પહોંચ્યો છું. તમે દેખી શકો છો મેં ડીમાર્ટથી આટલું બધું સામાન લાવ્યો છું કારણ કે મંથ એન્ડ થઈ ગયું છે તો ઘરમાં બધી વસ્તુ પતી ગઈ હતી. તો મેં કીધું આજે સન્ડે છે ચલો ને સામાન લેતા આવીએ ડીમાર્ટ જઈને. તો આટલું સામાન હું લાવ્યો છું. તો હવે હું ફ્રેશ થઈને હવે જમવા કરું છું. તો અત્યારે વાગી રહ્યા છે રાતના 10. તો ડીમાર્ટથી આવીને પછી મેં ફ્રેશ થવા ગયો. ફ્રેશ થઈને મસ્ત મેં જમી લીધું. જમીને પછી બહાર થોડીક વાર બેઠા. પછી હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો બસ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. કાલે મળી છે નવા ફ્રેશ બ્લોગ સાથે. બાય, ગુડ નાઇટ. અને તમે ચેનલમાં નવા આવ્યા હોય તો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો કાલે મળીએ. બાય.